दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા મુદ્દા સાથે આવું છું. આપણી ચેનલ આવો આપણે કંઈક નવું કરીએ. અને આજે પણ સમાચાર સાથે આવે છે. સૌપ્રથમ વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. પરંતુ સમાચાર આપણે શરૂ કરીએ છીએ. કંઈક ને કંઈક એવી ઘટના છે કે જેનાથી કદાચ તમે વાકેફ નથી અને મારે કહેવું છે અને તમારા સુધી જાણકારી મોકલવી છે. હવે સરકારની જે વાત છે એ એવી વાત છે કે ભાઈ કોઈ પણ સરકાર હોય, કોઈ પણ જાહેરાત કરે કે ભાઈ કોઈ ખનિજ ખાતું હોય કે ઓએનજીસી હોય કે કોઈ પણ, તો જ્યારે કોઈક સરકાર જાહેરાત કરે ને ત્યારે કંઈક ને કંઈક તથ્ય હોય એવું આપણે માની લેવું જોઈએ. પરંતુ આજની આ સરકારમાં પરિસ્થિતિ એવી છે, કેન્દ્ર સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, આજે ઓએનજીસીએ પ્લાન જમા કર્યો નહીં અને વેદાંત અને આઈઓસીએલના 2 બ્લોક્સના કોન્ટ્રાક્ટર રદ થયા. કચ્છના પેટાળમાં 2017માં ગેસ કાઢવાની ઘોષણા થઈ હતી અને કચ્છના પેટાળમાંથી ઓઇલ અને ગેસ કાઢવાની જાહેરાત આજે આરટીઆઈમાં બહાર આવ્યું કે જાહેરાત પોકળ દાવો સાબિત થયો. હવે એક વસ્તુ સમજો, ઓએનજીસી જે છે એ તમારા અને મારા અને દરેક ભારત દેશના અને ગુજરાતના મતદારોના ટેક્સના પૈસાથી એનો પગાર ચાલે છે. નો ડાઉટ એને સંશોધન કરવાનું હોય, પણ આજે કેટલીક વસ્તુ એવી છે કે 95% નહીં પણ 50% તો એવું ખબર હોય કે આમાંથી કંઈક મળે સંશોધન ઉપરથી, તો જ આપણે એનો ખર્ચ કરીએ. આજે આ રૂપિયા પાણીમાં ગયા હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. ચલો બીજી વાત કરીએ કે જે ભાવનગરનો આજે લઠ્ઠાકાંડ કે દારૂકાંડ કે વિદેશી દારૂ જે કંઈ કહીએ તે, પણ એની અંદર આજે જે વાતો બહાર આવે છે કે તંત્ર જે તપાસ કરી રહ્યું છે, જે કોઈ કમિટી હોય કે પોલીસ હોય, એ બોટલનો ફોટો અને બારકોડ જાહેર કરી લોકોને આ બારકોડવાળો દારૂ ન પીવા અપીલ કરી છે. હજી સુધી આટલો બનાવ બન્યા પછી તંત્ર કે પોલીસ કે કમિશનર કે સરકાર એવું કહી શકતી નથી કે દારૂ વેચાશે નહીં. નકલી પરમિટ અને કાયદાની આડમાં દારૂ સપ્લાય કરવાનું પણ નેટવર્ક બહાર આવ્યું છે. સંગઠિત અને મોટો નેટવર્ક છે. નવા કિમિયા સ્થાયી સપ્લાય કોરિડોર નેટવર્ક જે છે યથાવત છે આજે પણ, અને જપ્તીનું ગણિત છે અને જપ્તી સફળતાનો આંકડો છે કે સમસ્યા, એ ઊંડાઈનો પુરાવો આપણે સમજવું. આપણે શું સમજવું? અને એક વસ્તુ તો ઉડીને આંખે વળગીને આવે છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ કહેતા હતા કે અમારે સચિવાલય સુધી હપ્તા મોકલાવવા પડે છે, એ પરિસ્થિતિમાં અધિકારીઓ કામ કેવી રીતે કરે? આ પણ એક નિર્વિવાદ સત્ય છે. અને હું તો રોજે રોજ ચેલેન્જ કરું છું આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રીને કે તમે ગુજરાતની પોલીસને છૂટો દોર 15 દિવસની અંદર, મારે ગુજરાતમાં દારૂ ન જોઈએ, તમારે જે કરવું હોય તે કરો. તો સાહેબ, ગુજરાતની પોલીસ પર મને વિશ્વાસ છે, કદાચ સરકારને હોય કે નહીં તો એ દારૂ બંધ કરાવી દેશે એવી મને ખાતરી છે. પણ અહીંયા વાત એવી છે કે ઘણીવાર એ કેવી રીતે બંધ કરાવી શકે? જો એ જ પૈસા લેતા હોય, હપ્તા લેતા હોય, તો પોલીસને એવું કઈ રીતે કહી શકશે? અને કાં પછી હપ્તા લેવાના બંધ કરવા પડે. બેમાંથી એક જ વસ્તુ સાબિત થાય છે. એટલે ખૂબ ત્રુટિ છે અને ખૂબ જ જેને કહેવાય કે રાજ્યમાં નકલી દારૂ વિશે અસલી સરકારને લોકોએ સવાલ કર્યા છે. એનીવે, જો કદાચ જાગે સરકાર તો સારા માટે છે, મતદારોના હિતમાં છે, નાગરિકોના. બીજો મુદ્દો એવો છે, ઇથેનોલની જે વાત છે
કે પેટ્રોલ ડીઝલની અંદર ઇથેનોલ વાપરવું. દરેક પેટ્રોલ પંપ પર સરકાર દ્વારા કંપનીઓના બોર્ડ લાગી ગયા છે કે ભાઈ આટલું ઇથેનોલ મિક્સ કરવાની પરમિશન આપી છે. હવે હું કહું છું એ ઇથેનોલ મિક્સ કરવાથી જે જૂની ગાડીઓ ચાલી રહી છે, નવી કદાચ તમે ઇથેનોલને પરવડે એવા હું માનું ત્યાં સુધી એન્જિનો બને કે ખબર નથી આપણને ટેકનિકલ, પણ આજની પરિસ્થિતિ એવી છે કે જે ગાડીઓ બનેલી છે જે પેટ્રોલથી ચાલતી કે ડીઝલથી ચાલતી, એમાં જો ઇથેનોલની વાત આવશે તો એના એન્જિનો ઉપર શું અસર પડશે એની આપણે ચોકસાઈ કરવી ખૂબ જરૂરી છે. નહીંતર આ તો પડતા ઉપર પાટું, એક તો પબ્લિક મોંઘવારીથી હેરાન, બેરોજગારીથી હેરાન, અને છેલ્લે એ સ્કૂટર કે ગાડી કે જેમાં પણ ડીઝલ પેટ્રોલ ભરાવે એમાં પણ એ જો એન્જિનને નુકસાન થાય તો એ માણસ ક્યાંયના ના રહે. કેટલાક લોકો તો વ્યાજે લઈ અને એની ગાડીનું એન્જિન કે રિપેરિંગ કરાવતા હોય છે. અને એની અંદર પણ એવા સમાચાર આવ્યા છે કે એક એવું સંકટ જે 9 વર્ષ પછી આપણને ખબર પડશે એવું કહેવામાં આવી રહ્યું છે કે 9 વર્ષ પછી ફરી ખાંડ આયાત કરવાની તૈયારી કરી રહી છે સરકાર. કેમ કે 25 લાખ ટન ખાંડ બને એટલી શેરડી ઇથેનોલમાં વપરાઈ ગઈ છે. ખાંડ 40% મોંઘી થઈ ગઈ છે અત્યારે હાલ ગુજરાતમાં. એટલે તમે સમજો કે હું તો એવું માનું છું કે મકાઈનો લોટ 11% અને ચોખા 16% સુધી મોંઘા થશે. કહેવાનો મતલબ એવો છે કે ખાંડ તો આપણે માની લઈએ કે કદાચ ડાયાબિટીસના કારણે ઓછી વપરાય તો બહુ વાંધો ના આવે, પણ આટલી બધી ઓછાઈ નહીં વાપરી શકાય. પણ મકાઈનો લોટ ને ચોખા 16% સુધી મોંઘા થાય તો હું તો એવું માનું છું કે ઉદ્યોગોને અસર પડશે ને ગૃહિણીઓને તો અસર પડશે. અને ઘરના રસોડા ઉપર 3 મહિનામાં ગોળના ભાવમાં 25% સુધીનો વધારો થયો છે. અને જે મકાઈનો લોટ હતો ધારો કે અત્યારે 40 રૂપિયા, પહેલાં હતા 35 રૂપિયા, એટલે સમજો 5 રૂપિયા. હું માનું છું 40% સુધીનો, આખો 25% સુધીનો તો ગણી જ શકાય વધારો થશે. તો ગૃહિણીઓને અસર થશે. તો ગૃહિણીઓને જે અસર થાય એની અસર સીધી ક્યાં પડે કે કોઈનો પગાર જે છે 15, 20, 25, 30, 35, 40, 50 હજાર, એ કોઈ ડબલ તો થઈ ગયો નથી કે એની 25% ટકાવારી વધી નથી. તો કરશે શું પ્રજા? આખરે સરકારે વિચારવું કોનું પડે? જનતાનું. અને એટલા માટે કે જે જનતાએ આપણામાં વિશ્વાસ મૂકીને આપણને મત આપ્યા હોય, અને આજે પરિસ્થિતિ તમારા વહીવટની એવી હોય કે જો એ જ પ્રજા હેરાન થાય તો મને એવું લાગે છે કે વોટ કેન આઈ ડૂ, આપણે શું કરી શકીએ? એટલે મતદારોએ ખૂબ સમજી વિચારીને અત્યારે આગળ વધવું પડે. એ પરિસ્થિતિનું નિર્માણ છે. કારણ કે વર્ષે 47 લાખ ટન હતો, આ વર્ષે 32 લાખ ટન છે. આ મિલોનો ઓપનિંગ સ્ટોક છે, બરાબર. મૂળ વાત એવી છે કે આપણી ખાંડ મોંઘી થઈ ગઈ છે, સાથે ચોખા અને લોટ પણ. વિચારવાનું જનતાએ છે. હવે ત્રીજો મુદ્દો છે જે ગુજરાત રાજ્યની કોર્પોરેશન મહાનગરપાલિકાની વાત કરીએ છીએ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા સવાલો ઉઠ્યા છે કે 20 વર્ષથી, બહુ મહત્વનો મુદ્દો સાંભળજો, 20 વર્ષથી ફૂડ સેમ્પલિંગમાં પંચનામું કરાતું જ નથી. કાગળ પર લખાણ લઈ અને ભેળસેળિયાઓને છટકી જવાની ખુલ્લી છૂટ સરકાર અને એમના અધિકારીઓ જે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે એ લોકો કરી રહ્યા છે. તમે સમજો 20 વર્ષથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે અને 20 વર્ષથી આ બંડલ લઈ અને જવા દેવાનું કામ ચાલે છે. એનો સીધી અસર આપણી ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય ઉપર પડે. કેન્સરના હોસ્પિટલ ઉભરાઈ રહ્યા છે. લોકો રોજબરોજ એવા બીમાર પડી રહ્યા છીએ કે જેની બચત હોય ને એ પણ એને હોસ્પિટલમાં વાપરી નાખવી પડે. મા કાર્ડની વાત જે કરે છે આયુષ્યમાન કાર્ડમાં, આયુષ્યમાન કાર્ડમાં કોઈ તમામ રોગોના ઈલાજ થતા નથી. કેટલી હોસ્પિટલોમાં જ્યારે માણસ કોઈ ગંભીર વસ્તુ લઈને જાય ત્યારે કેટલીક હોસ્પિટલો એવું કહે છે કે અમારે ત્યાં આયુષ્યમાન કાર્ડ હેઠળ નહીં થાય.
માણસને તાત્કાલિક તકલીફ થઈ હોય તો એણે વ્યાજે પૈસા લઈ અને એનું કામ તાત્કાલિક ઉકેલવું પડે, નહીંતર એના ઘરમાં જાનહાનિ થાય. ક્યાં એની પત્ની જતી રહે, ક્યાં એનો પતિ જતો રહે, ક્યાં એનો બાળક જતો રહે, ક્યાં એના બેન જતી રહે, ક્યાં એને માતા જતી રહે, ક્યાં એનો પિતા જતો રહે, કંઈ પણ જાનહાનિ થઈ શકે. કહેવાનો મતલબ એવો છે કે આ સરકાર શેના માટે પબ્લિકનું વિચારતી નથી. શું પબ્લિકે 156 સીટો આપી પછી પણ જો આ તકલીફ આપણે ગુજરાતના લોકો ભોગવી રહ્યા હોઈએ અને પાછી કેન્દ્રમાં તો મોસાળમાં મા પીરસનારી એવી સરકાર હોય, તો આપણે તો મને એમ લાગે ગુજરાતવાળાએ તો રોવાનો જ વારો આવે. તમને કોમનવેલ્થની વાત થાય, વિકાસની વાત થાય, 2047ના મેપની વાત થાય, પણ આપણે હાલ ક્યાં ઊભા છીએ એની કોઈ ચર્ચા કરે છે? એ કોઈ તમને ખબર પડશે? મને એમ થાય છે કે આ જે મેં તમને વાત કરી એ વાત જો આવતીકાલે આ મારા ચેનલ ઉપર જો કોઈ સાંભળીને કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી સુધી પહોંચાડે તો મને એમ લાગે છે કે પ્રધાનમંત્રી કાલે મન કી બાત કરીને આ વસ્તુ સ્વીકારશે જનતા સામે કે ખરેખર અમારી ક્યાંક ત્રુટિ છે, આ સરકારમાં અમે ક્યાંક ગુનેગાર છીએ તમારા. નહીં સ્વીકાર. ક્યારે પ્રધાનમંત્રી મન કી બાતમાં આવે કે જ્યારે એમની સરકાર ઉપર કોઈ સંકટ હોય અથવા તો એવી યોજના બહાર પાડવાની હોય, તમારા લાભની કોઈ વાત કરવાની હોય તો આવો. આ જે તમારી પરિસ્થિતિ છે એમાં નહીં આવે. તમે જુઓ સીએનજીના ભાવ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. હવે સીએનજી કોણ ઉપયોગ કરે છે? એક તો રિક્ષા ચાલકો અને એક ઓલા ઉબેર જે ટેક્સી ચાલકો. આજે એમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અને તમને કહી દઉં કે જે ઉબેર ચાલકો અને રિક્ષા ચાલકો છે ને, કેટલાય એવા લોકો છે કે જે લોકોને એ કામ કરવું ગમતું નથી, પણ એમની બેરોજગારીના કારણે કેટલી કંપનીઓ જે બંધ થઈ ગઈ છે એમાં એ કામ કરતા હોય, અને એ જો એ બંધ થઈ જાય કંપની અને એ નોકરી છૂટી જાય તો એણે એના ઘરનું ભરણ પોષણ કરવા માટે, એના બાળકોને ભણાવવા માટે, આરોગ્યની ચિંતા માટે એણે ગમે તે કામ કરી અને એના ઘરનું પૂરું કરવું પડે. ત્યારે એ ઉબેર ચલાવે અથવા તો રિક્ષા ચલાવે અથવા તો ક્યાંક મજૂરી કરે. સરકાર માટે બહુ ચિંતાનો વિષય છે અને આ અગત્યનો વિષય છે. સમજવું જરૂરી છે. સરકાર સમજે તો સારું, નહીંતર મતદારોએ તો સમજવું જ પડશે. આપણો છેલ્લો મુદ્દો છે કે અમદાવાદના બોડકદેવમાં શ્રાવણ માસમાં પવિત્ર બીલીપત્ર અને સેવનના વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું. મધરાત્રિએ પોલીસ રક્ષણ હેઠળ વૃક્ષોને જળમૂળમાંથી કાપી દેવાયા, આવું ત્યાંના લોકલ રહીશોનું કહેવું છે. અને મુખ્ય વાત એવી છે કે કઈ રીતે થયું આ, તો ગેરકાયદે કોમર્શિયલ બાંધકામના લાભાર્થે રાતોરાત વૃક્ષો કાપી નખાયાનો આક્ષેપ છે. પવિત્ર શ્રાવણ માસના સોમવારે બોડકદેવમાં આવેલી સુતીર્થ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના 15 વર્ષ જૂના બીલીપત્ર સોસાયટીમાં 15 વર્ષ જૂના બીલીપત્ર 2 વૃક્ષોનું મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટરે પોલીસ રક્ષણ હેઠળ મધ્યરાત્રિએ નિકંદન કાઢી નાખવાનો આક્ષેપ ત્યાંના લોકલ સોસાયટીના રહીશોએ કર્યો છે. મને એમ છે તમે ને હું કોઈ ઝાડ કાપીએ અને જો કોઈ વાત કરે તો સાહેબ તમને ને મને 1 લાખ રૂપિયાની નોટિસ આવે અને તમારે કદાચ એનો સામનો પણ કરવો પડે. વચ્ચે એવું હતું કે અહીંયા એક મંદિરની અંદર મંદિરના લોકોએ કોઈ ઝાડ કાપ્યું અને એની સામે એ લોકોએ 200 ઝાડ બીજા વાવ્યા આજુબાજુ. એ 200 ઝાડ વાવ્યા એ નથી જોયું, પણ કોઈકે ફરિયાદ કરી તો મંદિરને 1 લાખ રૂપિયાની નોટિસ આપી. આ મારી સામેનો સમક્ષનો દાખલો છે, એનો પુરાવા પણ હું આપી શકું. તો મને એવું થાય છે કે આ વાડ ચીભડા ગળે છે અને ખરેખર જે કાર્યવાહી કરવાની છે નથી થતી. જેમ હું ડિબેટમાં પણ કહું છું કે પોલીસ સ્ટેશને તમે ફરિયાદ કરવા જાઓ
તો તમારી ફરિયાદની જાણવા જોગ અરજી લઈ અને પછી એના ઉપર વિચારણા થાય ને એમની પાસે જે સ્ટાફ છે એમાં કહે છે 2 દાડા પછી આવો, 4 દાડા પછી આવો, અઠવાડિયા પછી આવો, અને તમારું પાછું જવાબ લખાવવાનું ને એમની પાસે સ્ટાફ ના હોય એવી વાત કરે. પણ જ્યારે પબ્લિકના હિતાર્થે વિરોધ પક્ષ કે કોઈ પણ જનતામાંથી કોઈ વિરોધ કરવામાં આવે ત્યારે જે વિરોધ કરનાર લોકો હોય, ધારો કે વિરોધ કરનાર 100 જણા હોય તો પોલીસ 200 હોય, વિરોધ કરનાર 1000 જણા હોય કોઈ પાર્ટીના તો પોલીસ 2000 લાવે. મને એમ થાય ત્યારે પોલીસ કેવી રીતે નવરી થઈ જાય છે? એમને બીજું કોઈ કામ નથી, કારણ કે એમાં તો આખો દિવસ જાય. કહેવાનો મતલબ એવો છે, જે રીતે લોકશાહી અને બંધારણીય હક પ્રમાણે જાહેર જનતાને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો અધિકાર છે, પણ અહીંયા સરમુખત્યારશાહીનું ખૂબ મોટું અત્યારે વાતાવરણ છે ગુજરાતમાં અને દેશમાં, કે કોઈ પણ અવાજ ઉઠે એને દબાવી દેવો, કચડી નાખવો. પણ હું માનું છું કે હવે સમય પાસ્ટ થઈ ગયો છે અને એ સમયનો જવાબ આપવાની તૈયારી હવે થઈ ગઈ છે. જે રીતે જેનજી જાગ્યું એ જ રીતે હવે એડવોકેટ પણ જાગશે, મહિલાઓ પણ જાગશે અને છેલ્લે મતદારોને જાગવું પડશે. એટલીસ્ટ એ લોકો પણ મતદાર જ છે. કહેવાનો મતલબ એવો છે, સરકારે ખૂબ ગંભીર વિચારણા કરવાની જરૂર છે. દેશ લેવલે, ગુજરાત લેવલે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ભલે વિકાસની આપણે વાતો કરીએ, હું કહું છું કે ગુજરાતની અંદર 60% ભાગમાં વિકાસ હોય અને 40% ભાગ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત હોય તો હું એને વિકાસ ગણતો નથી. કારણ કે એકની એક સરકાર 30 વર્ષથી છે, તો પછી આપણે વિચારવું તો પડે ને, કારણ કે દીર્ઘદ્રષ્ટિ નથી એમની. આજે વરસાદમાં પાણી ભરવાની સમસ્યા તો દર વર્ષે ઇટ છે જ, રોડ રસ્તા તૂટી જવા તો એ છે જ, મોંઘવારીને નાથવાની વાત તો એ નથી થઈ શકતું, અસલી નકલી ફૂડ મળે તો એના ઉપર કોઈ કાબુ નથી, દવાઓ નકલી મળે તો એનો પણ કોઈ કાબુ નથી. કહેવાનો મતલબ છે કોઈ વિભાગની અંદર કોઈ સરકારનો કાબુ નથી. અને ખાસ કરીને ગૃહ વિભાગ આએ દિન તમને મર્ડર, હત્યા, ચોરી, લૂંટ, ફાટ, સાયબર ક્રાઇમ અને ડોન થઈને ફરતા નબીરા ડુપ્લિકેટ જાલી ડોક્યુમેન્ટ બનાવી તમારા નામે પેપર ઊભા કરી છેતરપિંડી કરે, એવી કેસ થાય તેની કાર્યવાહી ઝડપી ન થવી, આવા બધા અનેક જે કહેવાય કે પ્રાથમિક સુવિધાના કામો છે કે જેનાથી જનતા સેફ રહે, એ નથી. આજે વિચારવું જનતાએ જ પડશે. જો સરકારે વિચારવાનું હોત તો વિચારી નાખ્યું હોત, પણ હવે નથી વિચારતી તો તમારે મારે વિચારવું જરૂરી છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.